રેડી લો એક નંબર હે કરી દઈ ચાલુ. હાલો 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 બરોબર છે બરોબર છે. આપણે હોટલ કરવાની થાય એટલે તમને બેને રાખવાના. YouTube ને લેવા દેવા છે મારા વાલા. તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ VR ક્રિએશન ની અંદર. અમે અત્યારે આવી ગયા છીએ વગડાની મોજ કરવા, એટલે કે અમારી વાડીએ કે જ્યાં આજે ચણાની રબડીનો પ્રોગ્રામ છે. અમારા કારીગર છે દોલભા રાઠોડ, કે જે જોલો ચેલેન્જ કર્યો હતો અને જેમાં વિનર બન્યા હતા એ પોતે દોલભા તે રબડી બનાવી રહ્યા. અને આપણા લાલભા જે તમને પાછળ દેખાય એ સ્પોન્સર છે. આ પ્રોગ્રામ એમનો હોય, એમના તરફથી અને અમે બધા જ એમના મહેમાન હોય. તમે જોઈ શકો છો આપણી પાછળ કેટલું બધું પબ્લિક છે. તમને એકવાર મળાઈ દો, આ આપણો સ્ટાફ છે અને અત્યારે બની રહ્યું છે રબડી. અને અમારા જે ખાસ કરીને જે મયુરસિંહ રાઠોડ જોઈ લો તમે સામે વચ્ચે રહ્યાની, એમનો વારો છે આજે તપેલું ધોવાનો. કારણ કે અમે એવું નક્કી કર્યું કે જે વ્યક્તિ અહીંયા કણે ખાય તો પછી છેલ્લે તપેલું ધોવામાં લપચપ થઈ જાય, એટલે વારા પાડી દીધા એક પછી એકનો વારો. આપણો વારો છેલ્લો હોય. આ છે મયુરસિંહનો વારો અને એમને મંગળવાર હતો, જમવાનું નહોતું, તેમ પણ સ્પેશિયલ ઘરેથી એમને તપેલું ધોવા માટે બોલાવવામાં આવ્યા. હાલો હવે આ રંજીતસિંહ આપણે રબડીનું જે રબડું છે એ અંદર નાખે છે, પેસ્ટ કરેલી રબડી છે, ચણાનો પેસ્ટ. હા, જેમ આપણે ટમેટાની ગ્રેવી આવે ને એમાં ચણાની ગ્રેવી. રેડી રેડી લ્યો. બાદ મજા હે. તમે કદાચ 500 રૂપિયા દઈને કે 1000 રૂપિયા દઈને હોટલમાં જાઓ ને આ મજા નથી જ્યાં વાયસર. હાલો આપણી રબડી કમ્પ્લીટ થઈ ગઈ હે. હવે આપણે ચૂલેથી ને નીચે ઉતારવાની થાય. હાલો પછી પાપડ શેકવાના હે. પાપડ વર્ક ઇન પ્રોગ્રેસ છે. જો રાજભા તોડે જ છે, હાથમાં લઈને બેસી ગયા. હા હા વાહ દોલભા વાહ. હાલો રેડી હો ભાઈ. જો આપણી રબડી કમ્પ્લીટ થઈ ગઈ. હલાવો હલાવો, નીચે સાચો માલ કાઢો. अपने इलाके के जंगल में जो माल मिलता है वो दुनिया के किधर भी नहीं मिलता. और हमारा पुष्पा है दौलभा. पुष्पराज झुकेगा नहीं साला, झुकेगा नहीं साला. રેડી રેડી લ્યો. તો પાપડ શેકવાની પ્રોસેસ ચાલુ થઈ. તમે જો આ દેતું અંગારાને બહાર કાઢીને માથે પાપડ મૂકીને પાપડને શેકવામાં આવે. આ મજા હે ભાઈ. આ હોટલમાં તમને ન મળે ક્યાંય. આમ નો હાલે તે મુહૂર્તના પાપડ બાળો હલ્યા. દોલભા કોડે હોવું જોઈએ. બબે પાપડ હાકો. મહેરબાની કરીને કોઈ પાપડ શેકેલો અત્યારે ખાવો નહીં, કારણ કે પાપડ હાથથી લપ થઈ જાય. પ્રોગ્રામનો નિયમ હે, કોઈ પાપડ ખાવા નહીં, નકર લાકડા ધારિયા ઉડે. હે જોરદાર એવું હથિયાર લઈને આયા પાપડ શેકવા, જેથી કરીને હાથમાં ગરમ ન લાગે. પાપડ ના ઘા હતા, છૂટા પાપડ ના ઘા. એ લગરા બાજ બાજ જ ખરે. શી ખબર ખાવા આવે બાજવા આવે ને ખબર પડતી. આ દોલભા અબે સાલે કેમ આમ થાય? ખાધું નથી શું આજ બપોર? લાલભાન શી ખબર આજ સ્ટોરી આવે. प्रोग्राम इमनो है ना टाइट चढ़ी जाए. कमाया जैसे उसी शान से उड़ाया भी, हमने नोट पर कभी रबर नहीं बांधा. અમાર ફુવા સાહેબ રહ્યા ની પંપુડા દ્વારા છે. પછી ને પાપડ બાળ દે, પછી હાથમાં દાઈ જા. બસ પતી ગયું. લાઈટે બેસું જેથી કરીને અમે ધોળા ધોળા દેખાય. હવે આપણી રબડી કમ્પ્લીટ થઈ ગઈ, પાપડ શેકાઈ ગયા. હવે બધાની થેલીઓ લેવા હાટું ઘમાસાન યુદ્ધ થાય છે. જો અત્યારે માણસો દોડ્યું બધું. નોખી નોખી જગ્યાએ હો નો ભાત ટીંગા હે. ભાત લઈ લઈને આવીને બેસશે અને અહીંયા થશે આપણી પ્રોગ્રામની જયાફત. જોજો જોજો મિત્રો, પ્રોગ્રામમાં થઈ ગઈ મોટી બબાલ. ડખો થઈ ગયો બેવા માટે. વાહ રાજભા વાહ. મોકે પે ચોકા. બધા ભલે બાદ કાવડે પાપડ ખાઈ નહીં. હવે આપણે મિસ્ટેક થઈ જાય છે. આપણા રોટલા સાથે ચમચી નહાવી તો ચોળીને ખાવામાં હાથરેની દાજી જાય છે. ખાલી બતાવવા હાટું આ રંજીત પોમર બતાવવા હાટ જો ચમચી આપણે આમ ન હોય ફુવા એમ થવું પડે. કાલે બટા તું તમ તારે મોજ કર, મારે હાલશે તારે નહીં હાલે. આ બહેણીની અંદર આપણા માટે છાશ આવી છે. હાલો આનું ઢાંકણું ખોલીને પેલા તો છાશ કાઢ લઈ. નીકર રોટલાને આવી રીતે થાળીની અંદર ચોળવામાં આવે. ત્યારબાદ એની અંદર આવડી આ રબડી નાખવાની. એટલે રબડી જાન જાય. હા રે જો રે હવે હે ને. એટલે આપણે લેવી નથી દોલબા, ખાલી દેખાડું અમારી જનતાને. એટલે અહીંયા જ પડી હે. તમે ભૂંડો મને કહેતા નથી. રેડી રેડી હાલો. જો આ દોલભાની રબડી છે બરોબર. દોલભાની રબડી ખાવા એકવાર આપણા માટે સ્પેશિયલ રબડી આવી ગઈ છે. પણ હવે જો ધુમાડા નીકળે તમને દેખાય. મારી પાસે ચમચી તો હે નહીં. આમ હાથ નાખવામાં એટલું ગરમ લાગશે, એટલું ગરમ લાગશે ને કે આપણે સાંજમાં રોટલો સોલ નહીં.
રાજભાઈ અમારે એક તો લીંબુ કાપતા કાપતા હાથમાં ચાકુ વગાડ્યું અને બસ ઉપરથી આમાં જ્યાં લીંબુ નાખતા હતા ને તો લીંબુ રસ ઉડીને ગયો અમારા રણભા ઉપર ઠેઠ મોઢા ઉપર રણભાના. એટલે આ તાલા થાય કરે જો દોલભાઈની મોજ ભાઈ ગયો ચમચી બમચી જાય બધું ઘેરે ડાયરેક્ટ હાથેથી મને કંપની આપી મારે ઈદ તમે દોલભાઈ ચમચી લાયા હો બીજી લાયા જ નથી તો અઘરું થઈ ગયું હું લઈ લે વાતું કરતા હાલો ચોળી નાખી નથી ગરમ રેડી લો એક નંબર હે કરી દઈ ચાલુ પેલો ટેસ્ટ કર્યો રાજભાઈ તમારે રિવ્યુ આપો થોડો એકદમ સુપર ને બોલો દોલભાઈ ની જય દોલભાઈ જય બોલાય પડે દોલભાઈ કામ જોરદાર કર્યું ખાવા પીવાનું બધું પતી ગયું જોરદાર દોલભાઈ રબડી બનાવી હતી બહુ મજા આવી ગયો ટેસ્ટ હજી જો દોલભાનું રણભાનું હજી હાલે રંજીત ફોન હજી હાલે હવે હે ને આ મેન વસ્તુ હે થાળી ધોઈ હા હા અઘરામ અઘરું કામ પ્રોગ્રામનું હા થાળી ધોવા પ્રોગ્રામનું સૌથી અઘરામ અઘરું કામ થાળી ધોઈ એક વસ્તુ દેખાડવા આવ્યો હા એ ખોટો દેખ કરો ને આજે ખાડો હે હું ગઈ વખતે થાળી ધોઈને હાલો આવતો હતો આ પાઇપ ને આયા પડી એક પગ મારો અહીંયા આવ્યો અને બીજો પગ મારો ડાયરેક્ટ આ ખાડાની અંદર કરી ગયો એના લીધે હું પડ્યો તો માંડ માંડ હાલતો થયો અને ફરી નાના જગ્યાએ આવ્યો હવે ખાડેથી દૂરી બનાવી રાખો છેટા રહેવાનું હાલો પેલા વાસણ ધોઈ કઈ નથી લેવા એલા યુટ્યુબ ને લેવા દેવા છે મારા વાલા જો થાળી આમ ધોવાની હોય તમે શીખો એ આમાં ફરકો હાથ ફેરવવાનો અને હાથે ધોઈ જાય આડું પાણી બહુ લાગે સારું હાથ પીડી ગયા આને કહેવાય થાળી ધોઈ ડાઘા રહી ગયા નથી ધોઈ નાખો અને પાછા ખાડામાં પણ પડશે નાણા વઠી રેલી ચાલસી થાળી ધોઈને આવી પણ કઈ વાંધો નહીં આ તો અમારું બેસુરું એવું ગીત આ થાળી મૂકી દે થેલીમાં ઘર ભેગી ના થાય આ કોઈ એવી વસ્તુ નથી જે નો કરવી પડે બરોબર આ પ્રોગ્રામમાં આવો એટલે કમ્પલસરી વસ્તુ હોય કોઈ પણ એક વ્યક્તિને તપેલું ધોવામાં આવે આજે અમારા ભાઈનો વારો હોય કાલે અમારો વારો હોય છે એટલે બધાને આવવાનું હોય ને બધાને કરવાનું કારણ કે અહીંથી કોઈ ઘરેથી કે માણા ના લેવા આપણે કામ કરવા માટે આપણે પણ એટલું અઘરું કામ છે ને કે તપેલા નાખું ધોળું કરવાનું કાળું હોય ની માહિતી અને ઘસી ઘસીને હાથ રહી જાય વસ્તુની અંદર અત્યારે પણ આ બધાને એટલી આળા છે ને કે ઘરે જ ભૂકી નહીં લાવવાની આ આવી રીતના કાળી માટી ને આન તેન એક વાયર નો કૂચડો લાવી નાખો 10 રૂપિયા વાળો તો આ બધું કાળું તાત્કાલિક હોયું જાય પણ નહીં ખડ કાઢવાનું આમ ખડ ગોતી ગોતીને લઈને આવે જીવો કાળું જીવો હા 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 મોઢું દેખાયું ધોળું થયું ભાઈ ભાઈ હાલો 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 બરોબર છે આપણે હોટલ કરવાની થાય એટલે તમને બેને રાખવાના હાલો આપણે ઘર તરફ દોડ્યા જઈએ કારણ કે પ્રોગ્રામ પતી ગયો આપણો વિદાય સમારંભ ચાલુ અત્યારે આ બધા હો જાય જો આ બે લોકો આપણે કપડું હંકેલે છે આ ડ્યુટી બધી તો કરવી પડે ભાઈ ધવલસિંહ અને રાજભા કુલાલ હરખું અંકેલ જોઈ ને ઘર ગોડે હોતન પડે કારણ કે જો આ લાકડું હળકતું હોય તો આ જો બાજુ બધા કડબ ને એવું પડ્યું હોય અને નો કરે નારાયણ ને આપણે હાજર ન હોય ને આપણી ગેરહાજરીમાં કંઈ પણ કાંડ થઈ જાય તો એ કાંડના જવાબદાર આપણે રહી એટલે બધું વ્યવસ્થિત કરીને થાળી બારીને પછી જવાનું એટલે કઈ ઉપાધિ નો રહે વાયલા દી આપણને કોઈ કઈ કઈ ન જવું પડે तो बोलते हैं प्रोग्राम खाना खाने के बाद इतनी सारी रमझट होती है इधर ये सब करना पड़ता है क्योंकि ये सब बैटरी वगैरह का तामझाम किया होगा उसको वापस रखने भी जाना पड़ता है हालो तर मित्रों टाटा बाय बाय फरी मळीए नवा व्लॉग में जय हिंद जय भारत जन हित में जारी।